સુરતમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ હવે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે। ખાસ કરીને સુરતમાં પણ હાઈ એલર્ટ છે। સુરતમાં જાહેર સ્થળોએ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સ્ટેશન વિસ્તારમાં પોલીસની સઘન તપાસ શરૂ થઈ ગઈ છે। બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે પણ મુસાફરો અવરજવર કરી રહ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમના સામાનની પણ ચકાસણી થઈ રહી છે। બ્લાસ્ટ થયો છે અને તેની અંદર અનેક લોકોના જે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને તેને લઈને તમામ રાજ્યોની અંદર એલર્ટ જાહેર કરાયું હતું। ત્યારે ગુજરાતના તમામ શહેરો અને જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન જે ગુજરાતના જે પોલીસ વડા છે તેમના તરફથી જે એલર્ટ આપ્યું હતું અને ત્યારે વહેલી સવારે પણ જોઈ શકાય છે કે સુરત પોલીસ દ્વારા અલગ અલગ જે વિસ્તારો છે અને ખાસ કરીને સ્ટેશન વિસ્તાર છે, રેલવે સ્ટેશન, જે બસ સ્ટેશન વિસ્તારની અંદર આજે પોલીસ દ્વારા જે ચેકિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન ઉપર જે લોકો જે અવરજવર કરી રહ્યા છે તે અવરજવર કરતા લોકો ઉપર સતત જે બાજ નજર છે તે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। જે વાહનો જે શંકાસ્પદ લાગી રહ્યા છે તમામ વાહનોની અંદર પોલીસ દ્વારા જે ચેકિંગ છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે રેલવે સ્ટેશન વિસ્તારની અંદર પોલીસે વહેલી સવારથી સઘન જે ચેકિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે અને અલગ અલગ વિસ્તારોની અંદર ચેક પોઈન્ટ વિસ્તાર છે તે વિસ્તારોની અંદર તપાસ છે પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। આખી રાત દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ જે ટીમો હતી, જે સિવિલ હોસ્પિટલ, સ્વિમેર હોસ્પિટલ, જે મોટી હોસ્પિટલો છે, ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે તે વિસ્તારની અંદર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કર્યું હતું અને અત્યારે પણ જે ચેકિંગ છે તે પોલીસ દ્વારા જે શરૂ કરવામાં આવ્યું છે। મહત્વની વસ્તુ એ છે કે અલગ અલગ વિસ્તારોની અંદર જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન વિસ્તારની અંદર પોલીસ દ્વારા જે શંકાસ્પદ જે વ્યક્તિઓ જે દેખાતા હોય તે વિસ્તારની અંદર પોલીસ દ્વારા જે ચેકિંગની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે લોકોના આઈડેન્ટિફાઈ જે છે તે ચેકિંગ કરવામાં આવી રહી છે, બેગ જે છે તે ચેક કરવામાં આવી રહ્યા છે, ફોર વ્હીલ કારો જે શંકાસ્પદ જે લાગી રહી છે તેની પોલીસ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતે કારની અંદર જે બ્લાસ્ટ થયો છે અને તેને લઈને હાઈ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને તે સંદર્ભે અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ છે। સાહેબ, જે રીતે જે ચેકિંગ છે તે હાથ ધર્યું છે પોલીસ દ્વારા, જોઈ શકાય છે તમામ જે કારો છે શંકાસ્પદ કારો જે જોવા મળી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની જે ટીમો છે અલગ અલગ રાત્રિ દરમિયાન જે છે આખી રાત છે તે ચેકિંગ કર્યું હતું અને અત્યારે વહેલી સવારથી સ્ટેશન અને બસ સ્ટેન્ડ વિસ્તાર, રેલવે સ્ટેશન વિસ્તારની અંદર પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સાહેબ, કઈ રીતનું હાલમાં જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને કેટલી સુરક્ષા? ગઈકાલે દિલ્હીમાં જે બનાવ બને છે, ઘટના બને છે એના અનુસંધાનમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશનની આજુબાજુ વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ શંકાસ્પદ ચીજ જણાય તો આના પર કાર્યવાહી કરવા નોંધ રાખી છે અને કાર્યવાહી ચાલુ છે। સતત કયા કયા વિસ્તારોની અંદર ચેકિંગ કરાયું છે રાત્રિ દરમિયાન પણ અને આવી ગયા છે? હા, રાત્રિ દરમિયાન બી રેલવે સ્ટેશન વિસ્તાર, પોલીસ સ્ટેશન વિસ્તાર, મતલબ બસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું। અમારા ઉપરી અધિકારીઓ પણ હાજર છે અને એમની નિગરાનીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે ઉચ્ચ અધિકારીઓ પણ સતત અલગ અલગ વિસ્તારોની અંદર જે છે તે તપાસ કરી રહ્યા છે, રાઉન્ડ ઓફ જે પેટ્રોલિંગ કરી રહ્યા છે, કારણ કે અધિકારીઓ કઈ રીતે જે કામગીરી કરી રહ્યા છે કોઈ કચાશ ન રહી જાય તે સંદર્ભે પોલીસ દ્વારા છે તે તપાસ છે તે કરવામાં આવી રહી છે। અહીંયા એસીપી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની જે તપાસ છે આખી કરવામાં આવી રહી છે, ચેકિંગ કરવામાં આવી છે, આખી રાત પણ અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ કરાયું, કઈ રીતે આખી તપાસ? ગઈકાલે જે દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયેલો છે એના અનુસંધાનમાં મહેરબાન પોલીસ કમિશનર સુરતના જે અનુપમસિંહ ગેહલોત સાહેબ છે તેઓની સૂચના મુજબ આજરોજ વહેલી સવારથી આજે પોલીસ માણસોને અલગ અલગ ટીમો મૂકીને વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે। જે પણ શંકાસ્પદ વસ્તુ છે એને ડિટેન કરવામાં આવી છે। હાલ અત્યારે પોલીસની જે ટીમો છે અહીંયા લાલદરવાજા વિસ્તારમાં અને રેલવે સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટેશન વિસ્તારમાં ચેક કરવામાં આવેલી છે। સાહેબ, રાત્રિ દરમિયાન કઈ કઈ હોટલો છે, પડતર જે ગાડીઓ પડી હોય છે અવારું તેમાં પણ કઈ રીતે હવે ટાર્ગેટ કરાશે આખું? એમાં જે મૈદરપુરા પોલીસ સ્ટેશન અને જે અમારી ઈ ડિવિઝન જે ટીમો છે એમાં અલગ અલગ ટીમો બંને ભાગા ચાર રસ્તા અને જે રેલવે સ્ટેશનમાં જે હોટલો આવેલી છે એમાં બધી જે મુસાફરો રોકાયેલા છે બધાને ચેક કરવામાં આવેલા છે અને કોઈ શંકાસ્પદ હાલ સુધી મળી આવેલ નથી। તેમ છતાં અત્યારે પણ ટીમો દ્વારા અલગ અલગ હોટલોમાં ચેકિંગ ચાલુ છે। સર, હવે જે અલગ અલગ વિસ્તારોની અંદર જે સંવેદનશીલ વિસ્તારો છે તેની અંદર જે અવારું ગાડીઓ પડી હોય છે તેમની પણ વેરિફિકેશન કઈ રીતે કરાશે? જી બિલકુલ, એ લોકો માટે જે પણ બ્રિજના નીચે કોઈ બિલ્ડિંગની બે બિલ્ડિંગની વચ્ચે જે જૂની ગાડીઓ પડેલી છે જેના ઉપર કોઈનું ધ્યાન નથી તેવી વાહનોને પણ પોલીસની ટીમો બનાવીને આઈડેન્ટિફાઈ કરીને કરવામાં આવેલ છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પોલીસ દ્વારા અત્યારે જે રેલવે સ્ટેશન બહાર સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે
અને અલગ અલગ વિસ્તારોની અંદર જે બ્રિજ નીચે અથવા તો જે અવારું જે ગાડી કહી શકાય છે, ઘણા સમયથી જે ગાડીઓ પડી રહી છે તેનું પણ આઈડેન્ટિફાઈ કરી અને તમામ જે ગાડીઓ છે તેનું વેરિફિકેશન છે તે પોલીસ તરફથી કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.